નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી આવ્યા છે, જ્યાં ઘી કાંઠા વિસ્તાર જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની, અમદાવાદ ઘી કાંઠાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આગ લાગવાની ઘટના છે તે સામે આવી છે। જો વાત કરીએ અમદાવાદના ઘી કાંઠા વિસ્તારની, તો આગની ઘટના છે તે સામે આવી છે। આગ લાગતા ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। 23 ગાંજાના છોડ મળતા તપાસ તે તેજ કરવામાં આવી છે। અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો લાખો રૂપિયાનો એમડી ડ્રગ્સ સાથે આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે। સાબરમતી રેલવે સ્ટેશન બહારથી આરોપી છે તે ઝડપાયો હતો। એનટીએફએ 9.27 લાખનો ડ્રગ્સ સહિત મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે। 350 ગ્રામથી વધુ મેફેડ્રોન ડ્રગ્સ સાથે કાર્યવાહી તેજ કરાઈ છે, તેમજ એક આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। બીજો ડ્રગ્સ તસ્કર હાલ ફરાર છે। પર નજર કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે। વલસાડ, વાપી, રાજુલા, માંગરોળ, નવસારી, ઉના અને વંથલી સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। પવન સાથે પડેલા વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી, તેમજ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। હવામાન વિભાગની આગાહી વચ્ચે થયેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા પણ વધી છે, કારણ કે કેરી સહિતના પાકને નુકસાન થવાની। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના હંટરપુર ઘેડ ગામમાં ચોમાસા પૂર્વે જ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે। ગત વર્ષે નદીનો પાળો તૂટી જતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને ભારે ધોવાણ થયું હતું, જેનું સમારકામ આજ દિન સુધી થયું નથી। સ્થાનિકોના આક્ષેપ મુજબ નદીની સફાઈ અને બાવળ દૂર કરવાની કામગીરી પણ છેલ્લા લાંબા સમયથી કરવામાં આવી નથી। ચોમાસું નજીક આવતા ફરી પૂર અને નુકસાનની ભીતિ વધી રહી છે, ત્યારે ખેડૂતો અને ગ્રામજનોએ તાત્કાલિક પાળાનું સમારકામ અને પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવાની માંગ ઉઠાવી છે। કે આજથી 2-3 વર્ષ પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી આવેલી છે, ત્યારે આ ઘેડ વિસ્તાર 1 લાખ વસ્તી ધરાવતો ઘેડ વિસ્તાર, જ્યાં ઓજત, ઉબેણ અને જે મોટી મોટી નદીઓના પૂરથી ઘેરાયેલો વિસ્તાર, તો લોકોની રજૂઆત સાંભળી અને માંડવિયા સાહેબે એવી એક ભગવત સપ્તાહમાં પણ ગેરંટી આપી દીધી કે જાઓ, તમારા ઘેડનો પ્રશ્ન હલ થઈ જશે। તો અમારા ધ્યાન મુજબ 1500 કરોડ જેવી મહાત્મા રકમ પર ફાળવી, પણ આ અધિકારીઓ, મને તો એવું લાગે કે જાણે કેમ સાહેબ બોલ્યા એના ઉપર પાણી ફેરવતા હોય। ક્યાંય અત્યારે ધરાતળ તમે તપાસ કરો તો ક્યાંય કામ થયા નથી, જ્યાં કામ થાય છે એકદમ ભ્રષ્ટાચાર થયો। અમારા ગામના ખેડૂતોના ઘણા બધા નદીઓના પારા તૂટેલા છે અને ખેડૂતોના ખેતરોમાં ધોવાણ પણ થયેલું છે। અમે ઘણી બધી રજૂઆત કરવા છતાં હજે પણ કોઈ પણ અધિકારી તંત્રએ મુલાકાત લીધેલ નથી અને કોઈ પણ પારો કે બાવરું નિકાલ કરવામાં આવેલ નથી। અને જે ખેડૂતનો ખેતરનો ધોવાણ થયું છે, એ ધોવાણ એટલા હદે થયેલ છે કે એ પોતાને જાતે રિપેર કરવા હોય છતાં પણ એ રિપેર કરી શકતા નથી, એમાં એવડો બધો ખર્ચો આવે છે। તો સરકાર પણ કે અમારી એવી માગણી છે કે વહેલી તકે આ પારાનો બંદોબસ્ત થાય, જેના કારણે તે અમારા જે બીજા ખેડૂતના ખેતરોનું ધોવાણ થાય, એ ધોવાણ થતું અટકી જાય। અમારી નદીઓમાં ગરકા નીકળ્યા પડવા, કોઈ અધિકારી ધ્યાન દેતું નથી, કોઈ રાજકારણી ધ્યાન દેતું નથી, અમારા બાવળા નીકળ્યા નથી, તો આ ખેડૂત પોતે એની જાત મિનિટથી હાંધી શકે એમ નથી। તો આ બાવળા નીકળ્યા નથી, અહીં કોઈ અધિકારી કોઈ જોવા આવ્યું નથી, તો આ ખેડૂત શું કરે? તમને ઘેરને 1500 કરોડનું પેકેજ ફાળવ્યું, શું કહેશો? તમને આ ઘેર વિસ્તાર માટે એમ કે 1500 કરોડનું પેકેજ ફાળવ્યું, તો એ પેકેજ ક્યાં વાપરવાનું છે? આ નદીઓમાં વાપરવાનું છે ને? હું તમને કહું, જૂનાગઢના ભાટ સિમરોલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈને એક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી। યુવતીના પરિજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરી ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। હુમલામાં પિતા અને પુત્ર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મારા દેવરે લવ મેરેજ કરેલા છે, કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે। તેને એના ઘરના લોકો આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી। મારા દીકરાને ઘા કરી દીધો અને મને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા, 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે ને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ। સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા દૂધની ડેરીએ, તો ગામના પ્રકાશભાઈ ઝાલા, પંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, એવા 5 જણા હતા, 5 જણા આવ્યા હતા અને અમને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી। મારા દીકરાને ઘા કરી દીધો અને પછી ઘરેથી બધા વયા ગયા, 15-20 જણા હતા ને પછી ઘરેથી બધા લોકો દુકાને ગયા અને દુકાનેથી અમારા જેઠને ને મારા સસરાને માર માર્યો છે ને અત્યારે અમે સિવિલ હોસ્પિટલ કેશોદમાં છીએ। જૂનાગઢના ભાટ સિમરોલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈને એક પરિવાર પર હુમલાની ઘટના સામે આવી હતી। યુવતીના પરિજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરી ભાઈ અને પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। હુમલામાં પિતા અને પુત્ર ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે।
ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, બધા વાટસિમરોલીએ વાડી આવી મને અને મારા કાકાને ઢોર મારેલ છે અને 5 તોલાનો સોનાનો ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમને પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે. મહેસાણાના ખેરાલુ સ્થિત તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભાગીદારીના મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. 2 દિવસ અગાઉ નોંધાયેલી ફરિયાદ બાદ હવે સ્કૂલના પ્રમુખ પ્રવીણ ચૌધરીએ 5 વ્યક્તિઓ સામે વધુ એક ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સ્કૂલમાં ભાગીદાર બનવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો અને આરોપીઓએ સ્કૂલ ખાલી કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના જેતપુર ગ્રામ્ય પંથકમાં શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. મંડલીકપુર નજીક વાડી વિસ્તારમાં ઘર પાસે બેઠેલા 2 બાળકો પર શ્વાને અચાનક હુમલો કરી બચકા ભર્યા હતા. ઘટનામાં બંને બાળકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે જેતપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એ અચાનક આવ્યું છે કૂતરું, કુંડે પાણી ભરવા જતો. કેટલા વર્ષનો છોકરો? એ 7 વર્ષ છે. 7 વર્ષનો. શું હડકાઈ કૂતરું કર્યું? હા, હડકાનું કૂતરું. શું માંગ છે હવે આપણી? કારણ કે આવા જે હડકાઈ કૂતરાને ખરેખર પિંજરે પૂરવા દે તો પૂરે દે તો સારું ને, સરકાર કંઈક કરે તો. વિજાપુરના રામપુર ગામે એસપીજી દ્વારા મહાસંમેલન યોજાયું હતું. લાલજી પટેલ અને રિકેશ પટેલની હાજરીમાં બાઇક રેલી બાદ મહાસભા પણ યોજાઈ હતી. કાર્યક્રમમાં લગ્ન નોંધણી સુધારા અભિયાન અને મૈત્રી કરાર કાયદો યદ કરવાની માંગ છે તે ઉઠાવવામાં આવી હતી. સરકાર સુધારો નહીં કરે ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી હતી. લગ્ન નોંધણીના કાયદામાં સુધારો આવે માટે એસપીજી છેલ્લા 5 વર્ષથી સરકાર સામે લડી રહ્યું છે. અમારો મુદ્દો એવો છે કે 18 વર્ષની દીકરીની ઉંમર 21 વર્ષ કરવામાં આવે. જે અત્યારે તલાટી લોકો જે લગ્ન કરી રહ્યા છે કલેક્ટર મામલતદાર કક્ષાએ થવું જોઈએ, ગામ લેવલે અને નગરપાલિકાએ એનું નોંધણી થવી જોઈએ અને જે લોકો ખોટી રીતે લગ્ન કરી રહ્યા હોય એ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. આ મુદ્દા ઉપર અમે છેલ્લા 5 વર્ષથી લડી રહ્યા છીએ. સાથે સાથે રાજકારણની અંદર પણ 10%નો હિસ્સો જ્યારે જનરલ જ્ઞાતિનો મળવો જોઈએ એવું પણ અમારું કહેવું છે. જો છેલ્લા એસપીજી દ્વારા છેલ્લા 6 વર્ષથી લાલજીભાઈના નેજા હેઠળ સર્વે સમાજની ટીમ દ્વારા જે અમારું આંદોલન ચાલી રહ્યું છે, તો આ બેરી અને મૂંગી સરકાર દ્વારા વારંવાર અમને લોલીપોપ આપવામાં આવે છે. તો આજે તમે જોયું છે કે જે હજારો સંખ્યાની અંદર પાટીદારો ઉપસ્થિત હતા. તો વિજાપુર ખાતે આવનારા ટૂંક જ સમયમાં 50,000 માણસનું અમે મહાસંમેલન કરી અને સરકારને ચીમકી ઉચ્ચારીશું અને આગામી સમયની અંદર અમારું આગળ. સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ખાડીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જેના કારણે ચકચાર મચી હતી. શહેરમાં અલગ અલગ સ્થળે કુલ 5 મૃતદેહ મળતા ચિંતાનો માહોલ સર્જાયો છે. મૃતકોની ઓળખ માટે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. સચિન પોલીસે મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. આણંદ જિલ્લાના અડાસ ગામે નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો ગર્ડર અચાનક તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાના પગલે આજે વડોદરા રેલવે ડિવિઝનના ડીઆરએમ રાજુ ભડકે સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે તપાસ બાદ જવાબદારી નક્કી કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ये अडास रोड पे जो है रेल ओवरब्रिज बन रहा है, तो रेलवे विभाग का गतिशक्ति विभाग है वो बना रहा है इसको. तो स्टेट का भी स्टेट और हम मिल के साथ में इसको बना रहे हैं, बट इसका एग्जीक्यूशन पूरा हमारा जो गतिशक्ति यूनिट है वो कर रहा है. ये कल शाम को जो है ये जैसे आपने देखा, आपके फ़ोटोज़ भी होंगे, ये जो प्रिस्ट्रेस कंक्रीट के गडर्स हैं पियर पे रखे हुए थे, उनमें से जो हमारे वेस्ट रादर इस साइड के जो गडर्स हैं एक स्पैन के, सेकंड स्पैन फ्रॉम ट्रैक, वो 3 गडर एक साथ गिरे, एक के बाद एक गिरे. तो वो बड़ी ही हमारे लिए बड़ी सीरियस इंसिडेंस है. बड़ी अच्छी बात है कि ये ट्रैक से दूर था, इसलिए ट्रैक सेफ था, और जो रोड डाइवर्जन है वो यहाँ से काफ़ी दूर है, इसलिए किसी पैसेंजर की या फिर किसी मोटर व्हीकल वाले की या किसी स्टाफ की या वर्कर की इस दुर्घटना में कोई हानि नहीं हुई, कोई इंजरी नहीं हुई. મહેસાણાના છોટાણા તાલુકાના સુરજ ગામે મંદિરના આંગણે ગાડી મૂકવા બાબતે થયેલી તકરાર બાદ હુમલાની ઘટના બની છે.
6 શખ્સોએ તલવાર અને ધારિયા જેવા ઘાતક હથિયારો વડે 3 સગા ભાઈઓ પર ક્રૂર હુમલો કર્યો હતો. હુમલામાં ત્રણેયને ગંભીર ઈજા પહોંચી છે. ઘટનાના પગલે કડી પોલીસે 6 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે. અમે નોકરીથી ગયા હતા પછી આયા રિક્ષા લઈને અમે રિક્ષા ગયા હતા અહીંયા ગાડી લઈને આવ્યા 6 જણા હતા. મને ઉતારીને ડાયરેક્ટ એ મારવા જ માંડ્યા. એને મને તરવાલ મારી એક બીજાને ધોકાન લોખંડની પાઇપ પણ ધાર્યા. મને બે પગે ફ્રેક્ચર થઈ જાય, હાથે મને ફ્રેક્ચર. મારા ભાઈને મેં ફોન કર્યો એટલે એ રાખવામાં આવતો હતો. એમને માર્યા સુરજ પેટ્રોલ આગળ. એને ધારીમાં આવીને પગે ફ્રેક્ચર. બીજો મારો મોટો ભાઈ હતો એને મારા બાપા છોકરો એને અમદાવાદ લઈ જાય, એને પગ કાપી નાખ્યો. સુરત શહેરમાં ગેરકાયદેસર હોર્ડિંગ સામે મનપાએ મોટી અભિયાન હાથ ધરી છે. શહેરમાંથી કુલ 6035 બિનમંજૂર જાહેરાત બોર્ડ દૂર કરવામાં આવ્યા છે. મંજૂરી વિના હોર્ડિંગ્સ લગાવનાર સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. મનપા કમિશનર એમ નાગરાજનના કડક વલણ બાદ ટ્રાફિક પોઈન્ટ સહિતના વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ હટાવવાની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે. વિરમગામના ત્રિરંગા સર્કલ નજીક મોડી રાત્રે હાઇડ્રોલિક ડમ્પર હાઈટેન્શન વીજ લાઇન સાથે અથડાતા આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ ડમ્પરની ટ્રોલી ભાગ ઊંચો થતા વીજ લાઇન સાથે સંપર્ક થતા ચિંગારીઓ નીકળીને આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક સ્થળે પહોંચી ગયા હતા. સમયસર ડ્રાઈવર વાનમાંથી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ નથી. આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી. જ્યારે સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા વિસ્તારમાં ફરી એકવાર ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ થયો હતો. સાયલા પોલીસે બ્લેક પથ્થરની ખાણ પર દરોડા પાડી અંદાજે 1.85 કરોડનો મુદ્દામાલ તેમજ મશીનો અને ડમ્પર જપ્ત કર્યા છે. ગેરકાયદેસર ખોદકામના મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં ભેસ્તાન બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક કારમાં બેઠેલા બે બાળકોને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસે અકસ્માતના કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર શહેરમાં શિક્ષકો પર BLO અને વસ્તી ગણતરીની બેવડી જવાબદારી સોંપાતા ભારણ વધ્યું છે. શિક્ષકો દ્વારા એક સમય એક જ કામગીરી શક્ય હોવાની રજૂઆત સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. કેટલાક શિક્ષકોને કામગીરીના ઓર્ડર રદ થયાના આક્ષેપો પણ સામે આવ્યા છે. તેમજ તાલીમમાં ગેરહાજર રહેલા શિક્ષકોની હાજરી પુરાઈ હોવાનું પણ સામે આવ્યું છે. અમારા શિક્ષકોને જે BLOની કામગીરી કરે છે એની સાથે સાથે એને વસ્તી ગણતરીના આદેશો પણ આપવામાં આવેલા છે. અને અન્ય કર્મચારીઓ છે, અમુક કેડરના કર્મચારી લીધેલા નથી અને અમુકના આદેશ નીકળેલા છે તો પાછળથી લાગવગથી આ બધા કર્મચારીઓના આદેશ રદ થયા છે અને BLOને ડબલ કામગીરી સોંપવામાં આવી છે. અમુક કર્મચારીઓને 400-600 એવી રીતના ઘર આપવામાં આવ્યા છે. તો હવે નિકુંજભાઈ શુક્લાનું કહેવું એવું છે કે અમે તમને સહાયક આપશું, પણ અમારી માંગણી એવી છે કે અમારે કોઈ સહાયક નથી જોતા, પણ એ જે બ્લોક અલગ કરે અને એની જગ્યાએ એક વસ્તી ગણતરીદાર જ મૂકે. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી તાલુકાના જુથળ ગામમાં ન્યાય સમિતિના ચેરમેન સાથે જોડાયેલો મામલો ગરમાયો હતો. ભરત સોદરવાની મોતને હત્યા ગણાવી પરિવારજનોએ ન્યાયની માંગ સાથે આંદોલન શરૂ કર્યું છે. ઘટનાને 3 મહિના વીતી ગયા હોવા છતાં તપાસમાં પ્રગતિ ન થતા પરિવાર દ્વારા SIT તપાસ અને રીપોસ્ટમોર્ટમની માંગ ઉઠાવવામાં આવી છે. અમે IG સાહેબ પાસે મળ્યા તો IG સાહેબ એવો કોઈ શાંતિપૂર્વક જવાબ અમને નથી મળ્યો કે ભાઈ અમે એક્શન લઈએ છીએ. એનાથી વધીને અત્યાર સુધીમાં તો અમે રાહ જોતા હતા કે ભાઈ તંત્ર એક્શન લેશે. અમારી તો ફક્ત એટલી જ માંગણી હતી કે ભાઈ ભરત સોંદરવાનું રીપીએમ કરાવવું અને SITની રચના કરો અને અથવા CIDની રચના કરો. તો 3માંથી એક કોઈ વસ્તુ IG સાહેબે તો ગીર સોમનાથના કલેક્ટર સાહેબે તો SP સાહેબે તો જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબે કોઈ હજી એક્શન લીધું નથી. એટલે હવે અમારો સમાજ આખો બધો ભેગો થઈ અને 1/6/2026 ના રોજે ભરત સોંદરવાની સમાધિમાંથી બોડી કાઢી ને IG ઓફિસે ધારણા કરશે.
સુરત ક્રાઇમ બ્રાન્ચે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન અંતર્ગત એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. વડોદરાના ગુનામાં સંડોવાયેલો રીઢો આરોપી શુભમ ઉર્ફે લકી ચૌબેને બાતમીના આધારે પીપલોદ સ્થિત પ્રગતિ એપાર્ટમેન્ટ પાસેથી પકડી પાડવામાં આવ્યો છે. આરોપીને ઝડપી લેતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને તેને વડોદરા પોલીસને કબજામાં સોંપવાની તજવીજ પણ હાથ ધરી છે. માનનીય વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે એશિયાઈ સિંહોમાં જોવા મળેલા સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા કરવા જામવાળા રેસ્ક્યુ સેન્ટર, બાબરિયા વન વિસ્તાર અને જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરી હતી અને સંબંધિત અધિકારીઓ તથા પશુ ચિકિત્સક ટીમો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. સુરત રેલવે પોલીસની મોટી સફળતા સામે આવી છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 57 લાખનો ચોરી થયેલો મુદ્દામાલ મૂળ માલિકને પરત કરાયો છે. રેલવે પોલીસે અંદાજે ₹45 લાખની કિંમતના 100 ગ્રામ વજનના 3 સોનાના બિસ્કિટ સફળતાપૂર્વક રિકવર કર્યા હતા. કેન્દ્ર સરકારના CEIR પોર્ટલની મદદથી પોલીસે 11.99 લાખની કિંમતના ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. સુરત રેલવે પોલીસ ડિવિઝન ખાતે તેરા તુજકો અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે. એમાં ગત માસ ચોરાયેલો 45 લાખ જેટલું મુદ્દામાલનો સોનું અને 67 જેટલા ફોન જેની કિંમત આશરે 12 લાખ થાય છે. ટોટલ 57 લાખ જેટલું મુદ્દામાલને આજે પરત કરી રહ્યા છે. આમાં જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાયા હતા, આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલું છે. સુરતમાં તારીખ 5 જૂને PM નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ બની છે. એસી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમ માટે વહીવટીતંત્ર અને પોલીસ એલર્ટ મોડમાં છે. દમણના પ્રવાસ બાદ PM મોદી સુરત પહોંચશે, જેને ધ્યાનમાં રાખી સુરક્ષા અને વ્યવસ્થાને લઈને બેઠક યોજાઈ હતી. બેઠકમાં CR પાટીલ અને હર્ષ સંઘવીની આગેવાનીમાં કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સુરતની ધરતી પર ફરી એક વખત આગમન થઈ રહ્યું છે અને તેમના આગમનને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ તો માનનીય પ્રધાનમંત્રીશ્રીની જે મુલાકાત છે તેનું એક ખાલી નાનું વિવરણ આપીશ. માનનીય પ્રધાનમંત્રીશ્રી 5 જૂન 2026ના રોજ બપોરે 2 વાગે સુરત એરપોર્ટ ખાતે આવશે અને સૌપ્રથમ એમની જે મુલાકાત છે તે હજીરા ખાતે એક પ્લાન્ટમાં થવાની છે, જેમાં લગભગ 45 મિનિટ સુધી એ પ્લાન્ટની મુલાકાત કરશે. મહેસાણા જિલ્લાના બહુચરાજી શક્તિપીઠ ખાતે નવા મંદિરના નિર્માણનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્ય સરકારના યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગ દ્વારા પ્રથમ તબક્કામાં 80 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આધુનિક તથા અત્યાધુનિક પદ્ધતિથી મંદિરનું નિર્માણ કાર્ય આગળ વધી રહ્યું છે. સાથે જ બહુચરાજીથી માંડલ અને મોઢેરા સુધીના યાત્રાધામ વિસ્તારના વિકાસની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. નામદાર સરકારશ્રી દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ મારફતે હાલ આપણે મંદિર પરિસરની અંદર ફર્સ્ટ ફેઝનું ડેવલપમેન્ટનું કામ ચાલુમાં છે. લગભગ છેલ્લા 1 વર્ષથી આપણે મંદિર બનાવવાનું કામ પ્રગતિમાં છે. આજે ફર્સ્ટ ફેઝનું મંદિર પરિસરની કામગીરી જે છે એ અંદાજે 80 કરોડ રૂપિયા એમાં નામદાર સરકારશ્રી દ્વારા ફાળવેલ છે અને ખૂબ જ સારી રીતે શાસ્ત્ર, આધ્યાત્મ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિરનું કામકાજ અત્યારે ચાલુમાં છે. આ ઉપરાંત સેકન્ડ અને થર્ડ ફેઝમાં પણ નામદાર સરકારશ્રી દ્વારા મંદિર પરિસરની આસપાસનો વિસ્તાર પણ આયોજનબદ્ધ રીતે વિકાસ થાય, ડેવલપ થાય તેના માટેની પણ કામગીરી અત્યારે ચાલુમાં છે. તો મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચારો રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં ખાનગી બસની અડફેટે આવતા યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર હાલ રાજકોટથી મળી આવ્યા છે. વાત કરીએ ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.